ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ સરસ આવકાર મળી રહ્યો છે। એનું કારણ એવું છે કે અહીંના ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીના કોટામાંથી પણ ઘણા બધા કામો થયા છે। એટલે બધાનું એવું છે કે લોકલ કામ નથી થયા, પણ જે મોટા કામો છે, જેમ કે ગેસની પાઇપલાઇનથી લઈને ઘણા બધા જે મેઇન કામો છે, એ ઘણા બધા કામો થયા છે। અને સ્થાનિકના લોકોનો સહયોગ પણ એટલો સરસ છે, અને અમને એવું જ લાગી રહ્યું છે કે જાણે અમે અમારા પરિવારને મળી રહ્યા છે। અને એવી જ રીતે પરિવારની જેમ અમારા પર આશીર્વાદ વર્ષાવી અને દરેક એક જ કહે છે કે આ વખતે તો ભાજપ। आज अमे छाणी गाम में फेरी फरी रहा है और अँ मैंने ठेर ठेर घरे घर अमने अँ मतदारों बोलाय अमु स्वागत करे, पानी पूछे, चा पानी नास्ता पण पूछे એટલે આખા ગામની અંદર અમને સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અત્યારે અમે છાણી ગામની અંદર જ અમારી ફેરણી ચાલી રહી છે। લોકોનો ખૂબ જ સરસ આવકાર મળી રહ્યો છે અમને, અને એ લોકોનું પણ કેવું એવું જ છે કે ભાઈ આ વખતે તો પરિવર્તન જરૂરી છે અને પરિવર્તન આવશે એવા આશીર્વાદ અમને આપે છે। એટલે હું પણ એવું કહું છું અને અમારી પેનલ પણ એવું જ કહે છે કે આ વખતે જરૂર વોર્ડ નંબર 1 માં કમળ ખીલશે। છાણી ગામમાં ગઈકાલથી ફેરણીની શરૂઆત કરેલી છે। ગઈકાલે જે પ્રતિસાદ હતો આજે બદલાયો એટલે વધ્યો, એટલે રોજે રોજ પ્રતિસાદમાં વધારો થઈ રહ્યો છે અને સ્વયંભૂ પ્રતિસાદ દેખાઈ રહ્યો છે। લોકો સ્વયં આવકારી બી રહ્યા છે અને મનની ગાંઠ બાંધી દીધી છે કે આ વખતે તો ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડશે જ।